નમસ્કાર મિત્રો, હું છું દીપાલી. શું તમારું કમ્પ્યુટર કે મોબાઈલ ક્યારે અચાનક બ્લોક થઈ ગયા છે અને સ્ક્રીન પર લખેલું આવ્યું છે કે યોર ડિવાઇસ હેઝ બીન બ્લોક્ડ અને અનબ્લોક કરવા માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે? તો સાવધાન થઈ જાઓ. આ કોઈ સરકારી એક્શન નથી, પરંતુ સાયબર ગુનેગારોની એક નવી ચાલ છે. આજકાલ સ્કેમર્સ સાયબર ક્રાઇમ રિપોર્ટ કરવાની જ નકલી વેબસાઇટ બનાવી રહ્યા છે. જ્યારે તમે ગૂગલ પર સાયબર ક્રાઇમની ફરિયાદ કેવી રીતે કરવી તે સર્ચ કરો છો, ત્યારે તમે અજાણતા જ અસલી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ જેવી જ દેખાતી નકલી વેબસાઇટ પર પહોંચી જાઓ છો. ત્યાં તમને ડરાવીને દંડના નામે પૈસા પડાવવામાં આવે છે. ગૃહ મંત્રાલયની I4C યુનિટે આનાથી બચવા માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. યાદ રાખો, સરકાર ક્યારેય પણ આવા પોપઅપ મેસેજ કે લિંક દ્વારા ઓનલાઈન ફાઇન કે પેમેન્ટ નથી માંગતી. જો આવો પેજ દેખાય તો તરત જ ટેપ બંધ કરી દો. ગભરાશો નહીં અને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન કરો. હંમેશા સાયબર ક્રાઇમની ફરિયાદ કરવા માટે ગૂગલ સર્ચ રિઝલ્ટ પર ભરોસો કરવાને બદલે બ્રાઉઝરમાં જાતે જ સાચી વેબસાઇટ એટલે કે cybercrime.gov.in પર ટાઈપ કરો. જો તમે પણ આવા કોઈ સ્કેમનો ભોગ બન્યા છો તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો. આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે અત્યારે શેર કરી દો, જેથી તેઓ પણ ઠગાઈથી બચી શકે. અને આવી જ તમારા કામની માહિતી જાણવા માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.